ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી મહત્વની વિગતો માટે જાહેરાત કરી છે। બેઠકમાં રાજ્યમાં વધી રહેલા સાયબર ફ્રોડ, સરકારી બેંકોનો વિકાસ, જીડીપી ગ્રોથ, પ્રધાનમંત્રી આવાસ યોજના, પોલીસ પગાર સહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। સાયબર ફ્રોડ મામલે જનજાગૃતિ વધારવા માટે ખાસ ચર્ચા કરવામાં આવી હોવાનું જણાવ્યું। જ્યારે ભાગેડુ લગ્ન જેવા ગંભીર સામાજિક મુદ્દે સરકાર કડક કાયદો લાવવાની દિશામાં વિચારણા કરી રહી હોવાનું પણ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું છે। કમોસમી વરસાદની એડવાઇઝરી એ કૃષિ વિભાગે જાહેર કરી છે। આપ સૌ જાણો છો પ્રમાણે દ્વારકામાં પણ થોડો વરસાદ એ થવાના સમાચાર છે અને એ પ્રકારે આગાહી પણ છે। તો એની સાવચેતી માટે કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ એ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે। ત્યારે એને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને ખેડૂતોને અને પાકને નુકસાનથી બચાવવા માટે મહત્વપૂર્ણ જે સૂચનાઓ એડવાઇઝરી કૃષિ વિભાગે જાહેર કરી છે, સૌ ખેડૂતોને વિનંતી છે કે એને ધ્યાનમાં રાખીને આપણે સૌ એને અનુસરીને પોતાના પાક અને ખેત ઉત્પાદનને નુકસાનીથી બચાવવા માટેના પ્રયાસો પણ આપણે સાથે મળીને કરીએ। ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઓછામાં ઓછું એ પ્રકારના કમોસમી વરસાદ એ આગાહી ભલે રહી, પણ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને માર ન પડે એવા આશીર્વાદ આપણા પર વરસે।